તો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને ખેતીવાડીના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાજી. હવે આજ હું તમને છે ને બે પ્લાન્ટ વિશે બતાવીશ કે ઈ હે ને બે પ્લાન્ટ ખેતર છે તો એમાં એનું નામ શું એમ તમારે કહેવાનું. જો પહેલી વખતમાં તો છે ને બધા કન્ફ્યુઝ થઈ જાય. અમારે ઘરે આવે ને તો એ પૂછે કે આ શું વાવ્યું એમ. તો જો તમને બતાવીશ, જો તમને ખબર પડે ને તો તમે એનું નામ કોમેન્ટ કરજો, નકર છેલ્લે લાસ્ટ વિડીયોમાં તો હું તમને બતાવી જ દઈશ. જો એમાં પેલું છે આ ઉપર નીચે સુધી જોઈ લ્યો, લગભગ કોઈને ખબર પડે તો કોમેન્ટ કરજો. અને જો હવે હું હે ને બીજું પ્લાન્ટ બતાવવા જઈ રહી છું, એ તમે જોજો જીરીક. આમાં તો લગભગ ખબર પડી જાય, પણ ઓમાં લગભગ નહીં ખબર પડે. તો જો જે આમ જાણકાર હશે એને ખબર પડવી હશે તો પડી જાય. જો આ બીજું, જો આમાં પણ આ તમે શેનું પ્લાન્ટ છે એ તમે છે ને કોમેન્ટ કરજો. જો આખું ખેતર એનું જ છે. તો પછી છેલ્લે જેનો રાઈટ આન્સર હોય એ હું તમને કોમેન્ટમાં બતાવીશ અથવા તો બ્લોગમાં છેલ્લે પણ બતાવીશ. જો આની છે ને હું તમને હિન્ટ આપીશ વિડીયોમાં લાસ્ટ. તો મિત્રો, એવી જ રીતે હજી હું એક નવી વસ્તુ લઈને આવી છું. જો તમને છે ને એનું નામ ખબર હોય ને તો કમેન્ટ કરજો. જો જેટલાને ખબર હોય એને તો સારી વાત, નગર છે ને જો હું બતાવી દઉં. પેલા હે ને એ વસ્તુ બતાવીશું. જો આ વસ્તુ છે ને કે એ શોપ પર કે દુકાન પર ન મળે. આને છે ને ઘરે બનાવવામાં આવે છે. જો આવું લાકડું હોય, પછી આવા રબર, અને અહીંયા અને આનું કામ શું ખબર? જો આમાં છે ને દૂર ક્યાંય પથ્થર મારવો હોય ને આપણે તો આ છે ને કામ લાગે. અને જો કેમ કરવાનું ખબર? આ પથ્થર લેવાનો, પછી એને અહીંયા પાસે રાખવાનો, પછી આપણે જ્યાં મારવું હોય ને ત્યાં હે ને એમ કરી એમ, અને પછી એમ મારવાનું, એટલે પથ્થર છે ને દૂર સુધી પડે. તો છે જો આ વસ્તુને તમે ઓળખતા હોય તો છે ને તમે કોમેન્ટ કરો, નકર હું બ્લોગમાં લાસ્ટ તો કહી જ દેવાની છું. તો આપણે જોઈ કે કેટલા લોકો આને ઓળખે છે. અને આનો હે ને શું યુઝ કરવામાં આવે ખબર છે ને? ઘણા બધા પક્ષીઓ કે પાક થઈ ગયો હોય ને પછી એના ઉપર હેરાન કરતા હોય, એટલે પાકને ખરાબ કરતા હોય ને, તો જ્યાં પક્ષીઓ હોય ને ત્યાં છે ને આમ જીરીક ઢેફું નાખવામાં આવે, એટલે પક્ષીઓને ન લાગે અને છે ને પાકે ખરાબ ન થાય એમ. એ આનો યુઝ છે. અને જો વ્લોગમાં હું લાસ્ટ તો કહી જ દઉં છું આનું નામ શું છે એમ. અને ઓલી બે વસ્તુ હતી એનાય નામ હું કહી દઉં છું. અને જો આમાં હે ને ખાસ એમ કે જે મિત્રોને ખબર હોય, જે વાડીના હોય, એને તો સારું કે એમ ખબર પડી જાય એમ. અને મારા આ ખાસ વ્લોગ એ માટે હોય કે જે મારા હોસ્ટેલ વાળા મિત્રો છે કે જેને આવી વસ્તુની ન ખબર હોય અથવા તો ઓછી ખબર હોય, તો એના માટે હે ને મારો વ્લોગ જોઈને એને મસ્ત ખબર પડી જાય, એના માટે છે એમ. તો જો આવું તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. અને છે ને બીજું, જો આવી રીતના છે ને પાકવામાં આવે ને પક્ષીઓને એમ ઉડાડવા માટે છે ને હજી બીજી એક વસ્તુ બનાવવામાં આવે. ઈ છે ને એને કહેવાય ગોફણ. ઈ ગોફણ કેવું હોય ખબર? જો એમાં આવી રીતના હોય કે જો આવી રીતના છે ને બે મોટી દોરી હોય, એટલે આ તો નાનકડી છે. પછી એમાં અહીંયા વચ્ચે પથ્થર રાખી અને એને છે ને પછી એમ ફેરવવામાં આવે, અને પછી જે દિશામાં આપણે પથ્થર જવા દેવાનો હોય ને એ એક દોરી એમ છોડવાની, એટલે એ દિશામાં ડાયરેક્ટ પથ્થર જાય એમ. અથવા તો ઢેફું રાખવાનું, એટલે છે ને પક્ષીને ઈજા ન થાય અને આપણું કામનું કામ થાય, પાકે ન બગડે એમ. તો જો આનું નામ તો છે ને તમે કોમેન્ટ કરો, નકર જો હવે લાસ્ટમાં કહી જ દઉં. જો આનું નામ છે બલ્લેઠી. અમે અહીંયા આને છે ને બલ્લેઠી કહી છે. જો તમે ત્યાં શું કહેતા હો, જે લોકો વાડીવાળા હોય કે એમ પાકવાળા, જેને એમ ખબર હોય એ તમે ત્યાં શું કહો એ કહેજો. અને જો અમે તો અહીંયા આને બલ્લેઠી કહી, બલ્લેઠી. જો તમે જોઈ લ્યો મસ્ત રીતે. અને બીજું મેં ઓલું કીધું ને એને છે ને ગોફણ કહેવામાં આવે. તો બેયના કામ તો એક જ છે, પણ અલગ અલગ ડાયરેક્શનમાં. આમ હે ને આમ સીધું એમ મારવામાં આવે, અને ઓલાને છે ને એમ વર્તુળાકાર ફેરવી અને પછી જે દિશામાં પથ્થર છોડવો હોય એ દિશામાં આપણે દોરી છોડવાની, એનું એ કામ છે. તો કેવો લાગ્યો આજનો બ્લોગ? જો આમાં પાણી છે ને લીક થાય છે, તો ક્યાંથી લીક થાય છે એ હું તમને છે ને બતાવું.
આ પાણી છે ને અમે જો આ પેલા સરિયામાં જ વારેલું છે, તો એ છે ને એમાંથી પાડીમાંથી પાણી લીક થઈ અને બહાર આવે. જો અહીંયા દેખાય તમને પેલા સરિયામાં જ પાણી વાળેલું છે, તો જો અહીંથી લીક થઈ અને છે ને આખી નીકમાં આવે. હવે જો નાકું વાર્યું એટલે વધારે પ્રમાણમાં પાણી નીકમાં ગયું એમ. હવે આપણે નાકું વાળીને પાણી બીજી જગ્યાએ લઈ જવાનું છે. આવી ગયું પાણી. ધાણામાંથી અને ધુવાણા નીકળે, કેમ ખબર? જો એમાં છે ને અહીંયા પાણી વારેલું છે, તો એ પાણી છે ને ગરમ હોય ને સહેજ, તો છે ને એમાંથી ધુવાણા નીકળે. જા તમને બહુ તો નહીં દેખાય આમાં, પણ થોડાક દેખાશે. જો ત્યાં ધાણામાંથી ધુવાણા નીકળે. ધાણા પોતે ને પોતે જ જલે છે, ધુવાણા નીકળે છે ધાણામાંથી, પણ પાણીના છે. જો કે આપણે બહુ ગાડી આવડતી નથી, પણ આ જસ્ટ ખાલી ટ્રાય કરી છે. અને ગાડી મારા પપ્પા જ હાંકે છે, આપણે તો ખાલી છે ને હાથીમાં પાછળ વયું જવાનું છે પકડીને, એટલે છોડવો ભંગાઈ નહીં એમ. જો હવે ગાઈસ આપણે બનાવવાનું છે અથાણું. જો આ શેનું અથાણું છે તમને ખબર ન, જો હું કહી જ દઉં. તમારે એ બાજુ શું કહેવાતું હોય એ મને નથી ખબર, પણ અમારે તો આને છે ને ગરમેર કહેવામાં આવે. એમાં જો થોડુંક લીંબુ, પછી હળદર અને મીઠું, બસ આટલું જ છે ને ભેળવવામાં આવે છે. પહેલા તો છે ને એને છોલવામાં આવે, અને પછી નાના કટકા કરવામાં આવે, અને પછી છે ને આને આ છે ને ડાર્ક એટલે બ્લેક બહુ થઈ જાય એટલે એને 2-3 વાર પાણીથી ધોવાની, પછી મીઠું નાખવાનું. હું જો ચમચી લાવે ને તો મારા બા તો હાથેથી જ એનું માપ આવે, એને તો હાથેથી જ નાખ્યું બધું. હવે આને છે ને આપણે સરસ રીતે મિક્સ કરવાનું. એમાં આપણે નાખશું 2-3 ટીપા લીંબુ. જો તમે તો વધારે ટીપા નાખી દીધા હે. બસ ખાટું થાય પાછું. એટલે લીંબુ નાખવાથી શું થાય ખબર? આપણે જો આ ગરમેર એવી પીળી મસ્ત રહે એમ. નકર છે ને બ્લેક થઈ જાય, ડાર્ક થઈ જાય. જો હવે વ્હાઈટ રાખવી હોય ને આપણે અથાણામાં, તો છે ને એમાં લીંબુ નાખવામાં આવે છે, લીંબુ. હા, તમે ધ્યાન રાખજો. આમાં છે ને બીજું એને આપણે કશું જ ન નાખવાનું હોય, ખાલી છે ને લીંબુ, મીઠું અને હળદર, બસ આટલી જ વસ્તુ. પછી છે ને એને બરણીમાં ભરી લેવાનું. 2-3 દિવસમાં છે ને ખાવા જેવું થઈ જાય એમ અથાણું. મસ્ત એમાં મીઠું ચડી જાય, લીંબુ અને સરસ થઈ જાય એમ. તો જો અમે પાણી એટલે બરણીમાં ભરી છીએ એમ. જો આ મારા બા છે ચાંદલાવાળા. જો આપણે બરણીમાં ભરી દીધું અથાણું. હવે છે ને આમાં પાણી નાખવામાં આવે. એટલે આ ડૂબરીએ ને એટલે બધા એમ ડૂબી જાય. હા, આટલું જ પાણી નાખવાનું એમ. અને જો હું છે ને તમને હિન્ટ આપવાની હતી ને આ પ્લાન્ટ વિશે, એ તમને જો મારી પાછળ દેખાતું જ હશે, તો છતાંય કહી દઉં કે જો હવે તમને કઈ ખબર પડે કે આ કેનું ઝાડવું છે એમ, તો હવે તો પડી જ જવી જોઈએ. તો આ છે ને બાજરીનું ઝાડવું છે. તો આ બાજરો વાવ્યો છે અમે, તો આ બાજરાનું ખેતર છે એમ. અને જો પેલા વાળું હતું ને એ પણ હું તમને બતાવું કે એ શેનું. જો આ બાજરીનું છે ને એ છે ને આખો છોડ એમ લીલો હોય, વધારે લીલાશ પડતો હોય એમ, એટલે ડાર્ક ગ્રીન કલરનો પ્લાન્ટ હોય. અને હવે આ એક પ્લાન્ટ રહ્યું. હવે આ તો બધાને ખબર જ હશે શેનું હોય છે એમ, આખું ખેતર. પણ જો છતાંય હું કન્ફ્યુઝન દૂર કરાવી દઉં કે આ છે ને એ મકાઈ છે, જુવાર નથી. જુવાર છે ને એ પતલી આવે, અને આ મકાઈનું છે ને થડ એક જ હોય અને જાડું હોય. અને જો જે ઝાર અથવા જુવાર જે કહે એનું થડ છે ને એ પતલા હોય, અને આને છે ને બધા જાડા થાય. અને આ છે ને થોડુંક લાઇટ ગ્રીન કલર હોય.
અને જો વ્લોગ મસ્ત લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોને અને મસ્તની કોમેન્ટ કરજો જો મારા જવાબ આવડતા હોય તો. અને છે ને વિડીયોને શેર કરજો ઘણા બધા લોકો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.